જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ બધા મજામાં જ હશે. તો આપણે હમણાં થોડાક દી પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે તમે મને સપોર્ટ કરશો કે નહીં કરશો. તો 60-70% લોકોની કોમેન્ટ હતી કે હા અમે સપોર્ટ કરશું, તમે બનાવો. તો એ જોઈને આપણે વિડીયો બનાવીએ છીએ, ચાલુ કરીએ છીએ. બાકી 30-40% તો એવા હતા કે નહીં બનાવતો ને આમે પછી એ કાંઈ ભાઈ આપણે ફેર પડવાનો નથી. તો આજે આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો અને લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ, ચાલો ગામમાં જઈએ. એક દોસ્તાર છે, દોસ્તારને લેતા જઈએ, સીધા ત્યાં મળીએ. તો હાલો આપણે ગામના જાપ આવી ગયા, હાલ જઈએ આપણે જઈએ હવે સીધા મહાદેવના દર્શન કરવા જવાનું છે ને. હાલો તો મળીએ સીધા રસ્તામાં. તો મિત્રો અમે અહીંયા આવી ગયા છીએ. આ તમે પાછળ જોઈ શકો છો, આડું કરેલું છે. એટલે અહીંથી મોટા સાધન તો જઈ જ ન શકે, કદાચ લઈ જાય તોય ત્યાં ન સડી શકે. બાકી અહીંયા જે રસ્તો છે ને અહીંયા સુધી આવી શકે. અહીં બધી ગાડી બાડી મૂકતા હોય જ્યારે ટ્રાફિક હોય ત્યારે. અત્યારે તો ટુ વ્હીલ સીધી વહી જાય. છેઠ સુધી લઈ જવી તો એ ટુ વ્હીલની તો છૂટી જ છે ટપકે રોડ. કેમ કે આમ એવો ઢાળ એવા આવે ને એટલે આમ રસ્તા બહુ ખરાબ છે. ટુ વ્હીલ તો કે વહી જ જાય, આપણે હાંકીને વહી જાય તો વાંધો ન આવે. બાકી બધા આમ જોઈએ તો ચાલીને જતા હોય. તો થોડી વાર અમે ઊભા છે, પછી જઈએ છીએ અને દર્શન બર્શન તમને હું કરાવું કઈ રીતે. મને એનું કંઈ ઇતિહાસ તો કંઈ ખબર નથી ને હું એક બે વિડીયા જોઈ ને જો મને જેટલી માહિતી મળશે એટલી હું વિડીયામાં મૂકી દઈશ કે બોલી નાખીશ. એટલે આપણે એટલી બધી ખાસ તો ખબર નથી, એટલે ખોટી આપણે ફાંકા ફોજદારી કરવાની થતી નથી. અને વિડીયો મારો ગમે તો લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે સીધા ત્યાં જઈએ. તો અહીંયાથી આપણે ઉપર આવ્યા છે. ઢાળ જ એવો હતો કે ગાડી ડબલમાં તો હાલ એમ નથી. હાલી જાય પણ નવી ગાડી હોય તો જેથી સડી જાય. આપણી જૂની થોડીક કેવર આવે એટલે બહુ સડતી નથી. એટલે પછી ઓલાનું દોસ્તારને કીધું તું થોડુંક હાલી જા. ને અત્યારે જો ઉપર વહી આવ્યા છે. આ રીતનું કંઈક વાતાવરણ છે મસ્ત મજાનું. હવે અહીંથી આપણે સીધું જવાનું છે ટપકેશ્વર મહાદેવના મંદિરે. મિત્રો જો આ રીતના કાંઈક ઢાળ ને રોદા ને છે, કાંઈ ઘટે નહીં. બરાબર આવું છે ભાઈ. આમાં બ્રેક મારીએ તો બધું ભાગી જાવું ક્યાં ઉતરવું પડ્યું. હા હા હા, ઓફરોડિંગ છે, ઓફરોડિંગની ફિલિંગ આવે. 4x4 માં થારમાં બેઠા હોય એ ફિલિંગ આવે. આમાં મિત્રો હવે શું કરવું કઈ ખબર નથી પડતી. આવા જ રસ્તા હવે આમાં હાલીને જાય તો બહુ વાર લાગે એમ છે. હવે આવી જ ગયું મંદિર. અહીંયા થોડોક જ રસ્તો આવો હતો. તો મિત્રો આપણે જો ખડબસિયા રસ્તા હતા, બહુ રસ્તા ખરાબ છે અહીંના. અને સોમાહું હોય તો જરા અહીંયા પૂગી જ ન શકીએ કેમ કે રસ્તા જેવા છે. તો અત્યારે જ આપણે મંદિરે પૂગી ગયા છે. તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવી દઉં. અને અહીંયા તમારે આવવું હોય તો હું તમને લોકેશન આપી દઈશ, અત્યારે જ આપી દઉં. આપણે ગીર ગઢડા તાલુકો છે, એની અંદર ફરેડા ગામ તરફ વહી આવવાનું. આપણે તાલાળા બાજુ જઈએ ને એ રસ્તો નહીં પકડવાનો. થોડાક આગળ જઈએ ને એટલે હોન્ડાનો શોરૂમ આવે, એની સામેથી જ રસ્તો વળે છે. એ રસ્તો સીધો પકડી રાખવાનો એટલે તમે અહીંયા પહોંચી જશો. અને પૂછતા આવો તોય તમે પૂગી જાઓ. તો ચાલો હવે તમને દર્શન કરાવી દો મહાદેવના. આવું કંઈક છે. અત્યારે કોઈ છે નહીં કેમ કે તહેવાર તો વહી ગયા એટલે કાંઈ ટ્રાફિક બાફિક છે નહીં. બાકી વાતાવરણ છે જોરદાર, કાંઈ ઘટે નહીં. મસ્ત વાતાવરણ છે. અહીંથી કોણ નીકળેલું છે કમેન્ટ કરો. અહીંથી કોણ નીકળેલું છે? કઈ રહસ્યમય જગ્યા છે? હા એ છે કે હવે એમાં એટલો બધો ખ્યાલ નથી. જે નીકળી જાય છે. તો આપણે ટ્રાય મારશું, મારી લેશું. કેવું છે આમાં?
ક્યાંથી ક્યાં નીકળવાનું? અહીંથી નામ નીકળવાનું. એમ તો નીકળાઈ જાય. અહીંથી અંદર જવાનું, ઓલી બાજુથી નીકળવાનું. તો અહીંયા છે મહાદેવની શિવલિંગ અંદર છે. તો ચાલો તમને દર્શન કરાવી દઉં. તો ચાલો મિત્રો, આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ અંદર જઈને. આવી કંઈક ગુફા છે મસ્ત મજાની, અને અહીંયા જો પાણી પણ પડે છે વર્ષોથી. ક્યાંથી પાણી આવે છે કાંઈ કોઈને ખબર નથી. આ છે મહાદેવ, ટપકેશ્વર મહાદેવ. કેમ કે ઉપર શિવલિંગની એક્ઝેક્ટ ઉપર ધીરે ધીરે પાણી ટપકે છે, એટલે આનું નામ ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. અને આજકાલનું નથી, આ વર્ષોથી પાણી ટપકે છે. એટલી મહાદેવની કૃપા તમે કહી શકો. ને જે પાણી ટપકે છે એની શિવલિંગ બને છે. આ મહાદેવની શિવલિંગ છે. બધા દર્શન કરી લો, અને હું પણ દર્શન કરી લઉં. આપણે દર્શન કરી લીધા છે. અંદર થોડાક સુધી ગુફા છે. તો આવી રીતે તમે જોયું છે કે ઉપરથી પાણી ટપકે છે અને નીચે શિવલિંગ બની છે. આ એ જ શિવલિંગ છે જે ઉપરથી પાણી ટપકીને શિવલિંગ બની છે. એટલે આનું નામ ટપકેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે. અત્યારે હાલમાં પણ પાણી ટપકે છે. તો મિત્રો, જો તમે જેવી રીતે દર્શન કર્યા એવી રીતે ગુફા હતી. ગુફાની અંદર પાણી ઉપરથી ટપકે છે, એના લીધે શિવલિંગ બની, એનું નામ ટપકેશ્વર પડ્યું છે. આનો ઇતિહાસ તો મને એટલો બધો ખબર નથી, જેટલી મને ખબર છે એટલી તમને કીધું. તો હવે એટલામાં તમને બાપુ રહેતા હે, એનું આશ્રમ જેવું છે, તો તમને બતાવું. સંત શ્રી મુક્તાનંદજી બાપુ. અત્યારે તો કોઈ છે નહીં. બીજી એક ગુફા પણ છે, ક્યાં છે કંઈ ખબર નથી. આમ આગળ જઈએ તો ખબર પડે. હાલો, તો તમને લઈ જવા જે આવ્યા છે તો જોઈએ એ બાજુ. અહીંયા જઈએ, આપણે ચપ્પલ પહેરી લઈએ. મિત્રો, જ્યાં કોકે લખેલું છે કે પાંડવો વખતની આ જગ્યા છે, સંત શ્રી શિવાનંદ બાપુ. એટલે કદાચ પાંડવો વખતેની પણ જગ્યા હોઈ શકે. આપણે બહુ ખાસ તો ખબર નથી. તો ચાલો જઈએ આગળ જોવા માટે. ઓફરોડિંગ કરીએ. જંગલ જેવું જ છે બધું. ઓલા ભાઈઓ છે બીજા અહીંયા દર્શન કરવા આવ્યા, એ કહે છે કે બીજી ગુફા પણ છે. એટલે આપણે કંઈ ખબર તો નથી કઈ ગુફા છે, શું છે. અહીં થોડા સુધી જઈએ શું છે એ જોવા માટે. વાંસની લાકડીઓ અહીં કંઈ હશે કે નહીં હોય, શું લાગે? આગળ તો કંઈ લાગતું નથી. બધું નદીનું છે બધું. અહીં કંઈ છે નહીં. અહીંયા હે શું છે આગળ? નથી કાંઈ. તો ચાલો પાછા રિટર્ન ઉપર વયા જઈએ. છે કંઈ?
ખાડા જેવું ગુફા છે હે કંઈ નથી. હાલો હાલો પાછા રિટર્ન જઈએ. તો કંઈ છે નહીં, જોવા ગયા તો સીધા ઉપર જઈએ. ઓલી બાજુની સાઈડ થોડી વાર જઈએ, જોઈએ. તો મિત્રો આવી રીતે શિવલિંગ છે, તમે બધાએ દર્શન કરી લીધા ને મેં પણ કરી લીધા. તો હવે આપણે જઈએ છીએ સીધા ઘરે. તો તમને વિડીયો કેવો લાગ્યો અને આપણા વિડીયો કેવા બનાવવા જોઈએ મારે તમે જરા કોમેન્ટમાં કહી દીજો. અને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ.